ભક્તો, માણસ ક્યારે મોટો પ્રાપ્ત થાય ત્યારે કેટલો બધો બેફામ બની જાય, એનું પરિણામ પણ એને ભોગવવાનો વારો આવે. ગુજરાતનો ચંગીઝ ખાન, બહુ પ્રસંગ મને યાદ આવે તમને કહી દઉં. ચંગીઝ ખાન મહાન ક્રૂર માણસ, ક્રૂરતાનો ભક્તો, સર્વ કરતા ક્રૂરમાં ક્રૂર માણસ, ક્રૂરતાનો રાજા કહતોય ના, એવો ભયંકર ક્રૂર. દર 1 મહિનો પૂરો થાય એટલે જેલની મુલાકાત લે, પણ 100 કેદીઓને લાઈનમાં બેસાડે, પોતે ઘોડા પર ચડે અને તલવારની ખુલ્લી રાખે. 100 માણસના માથા વેડતો, એક પછી એક ના માથા વેડતો સામે પાર ઉતરે. આટલો ક્રૂર માણસ. ચંગીઝ ખાન નું નામ હામલ લોકો ત્રાહિમામ પુકારી જાય. એક દાડો ઘટના ઘટી. અરબસ્તાન થી સોદાગરો આવે, એની પાસે તોફાની ઘોડો થઈ ગયો અને તોફાની ઘોડા પર બેસી અને ચંગીઝ ખાન ખુલ્લી તલવારે કેદની અંદર પ્રવેશ્યો. 100 કેદીઓને લાઈનમાં બેસાડ્યા અને એક પછી એક ના માથા વેડવા છે. પણ પેલા એક વડીલ વૃદ્ધ બેઠા હતા, એનું માથું વધારવા માટે જ્યાં તલવારનો ઝાટકો માર્યો અને પેલા વૃદ્ધે નિશાન ચુકાવ્યું. અન ચંગીઝ ખાન નો મગજ ફાટી ગયો, લાલ ઘઉં આંખો થઈ ગયો. ચંગીઝ ખાન ના મોઢામાં શબ્દ નીકળે, મારું નિશાન ચુકાયું, બીજો ઘાત અને માફ નહીં કરે. અને આટલા શબ્દ સાંભળતા પેલા વડીલ ખડખડાટ હસી પડ્યા છે. ચંગીઝ ખાન ને કીધું છે, બાપ, તારા ઘાથી અહીંયા હજારો વિંધાઈ રહ્યા છે, પણ તને ખબર નથી, મારો ઠાકોર જે દાડે તારા ઉપર ઘા કરશે ને, ત્યારે દુનિયામાં તને પણ કોઈ નહીં બચાવી શકે. ચંગીઝ ખાન, મારા ઠાકોરની ઘેરે દેર છે પણ અંધેર નથી. અને આટલા શબ્દ સાંભળતા ચંગીઝ ખાનને કાળજાળ ક્રોધ વ્યાપી ગયો અને ચંગીઝ ખાન ફરી વાર જ્યાં વૃદ્ધ ઉપર પ્રહાર કરવા ગયો. એ જ વખતે ઘોડો ભડક્યો અને ચંગીઝ ખાન ઘોડા પરથી નીચે પટકાયો. અને ચંગીઝ ખાનને બચાવવા માટે ચારે બાજુ સિપાહી દોડતા ગયા, પણ ભયંકર ઘોડો તોફાની છે. પાટા મારી અને ત્યાં ચંગીઝ ખાનને મોતને ઘાટ ઉતારી નાખ્યો. એમ ભક્ત ઇતિહાસે નોંધ લીધી, એમ ઇતિહાસે નોંધ લીધી. ઠાકોરની ઘેરે દેર છે બાપ, ઠાકોરની ઘેરે દેર છે, અંધેર નથી, અંધેર નથી. માટે સદૈવને માટે કોઈ પણ કદમ ઉઠાવતા પહેલા વિચાર કરજો, મારા ઠાકોરની ઘેરે દેર છે, મારા ઠાકોરની ઘેરે દેર છે. કદી પણ ખોટું કદમ ઉઠાવશો નહીં. મોટો પ્રાપ્ત થયો કોઈ દી ગેરલાભ નહીં ઉઠાવશો, એનો લાભ ઉઠાવતા રહેશો. મોટો પ્રાપ્ત થયાના માધ્યમથી બીજાને મદદ કરતા રહેજો, બીજાને સહાય કરતા રહેજો. બાપ, કોઈના પેટની અગ્નિને ઓલાવતા શીખજો, કોઈની આંખોના આંસુ લૂછજો, કોઈની આતડીને ઠારજો. આવા સમય ઉત્સવ કરાવડાવજો, મંદિરમાં કંઈક આપજો.